મહત્વના સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, જ્યાં ડીવાયએસપી તરીકે ઓળખાણ આપતી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો। સોજિત્રાના નિશાબેન વોરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી, જ્યાં ડીવાયએસપી તરીકે પોતાની ઓળખાણ નિશા વોરા આપતા હતા। આણંદના સોજિત્રા પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો। ડીવાયએસપીના હોદ્દા પર ન હોવા છતાં પોતાને અધિકારી ગણાવતા હતા। પોતે સરકારી અધિકારી હોવાનો પ્રચાર કરતા હોવાથી તેમના સામે ગુનો નોંધવામાં આવ્યો। હાલ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે। આણંદથી આ સમાચાર, જ્યાં ડીવાયએસપી તરીકે ઓળખાણ આપતી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો। સોજિત્રાના નિશા વોરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી આણંદમાં ડીવાયએસપી તરીકે ઓળખાણ આપતી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારની માહિતી ગતરોજ સામે આવી હતી, નકલી ડીવાયએસપી બનીને ફરતા એક મહિલા વિરુદ્ધ યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટર ઉપર ટ્વીટ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે પોતાને ડીવાયએસપી જણાવતી આણંદના સોજિત્રાની નિશા સલીમ વોરા સામે સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા। જીપીએસસી રેન્ક 1માં પરીક્ષા પાસ કરી હોવાનું જણાવી પ્રસિદ્ધિ મેળવતા હોવાનો પણ ક્યાંક ને ક્યાંક ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડીવાયએસપી તરીકે નિમણૂક પામી હોવાની પણ જાહેરાત કરી હોવાથી પ્રસિદ્ધિ મેળવી હતી। સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પણ તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હોવાની પોસ્ટ ટ્વીટની અંદર મૂકવામાં આવી હતી। ત્યારે પ્લેટફોર્મ પર જે દાવો કરવામાં આવ્યો હતો યુવરાજસિંહ જાડેજા દ્વારા, ત્યારબાદ આણંદ પોલીસ હરકતમાં આવી હતી અને આણંદ એલસીબીની ટીમ દ્વારા જે સમગ્ર મામલો છે તેની તપાસ હાથ ધરવા માટે નિશાની અટકાયત કરવામાં આવી હતી। જે પ્રકારની માહિતી સામે આવી છે, પોતાને ડીવાયએસપી તરીકે ઓળખાવતા સોજિત્રાના જે નિશાબેન સલીમભાઈ વોરા છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી સોજિત્રા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ ડીવાયએસપીના હોદ્દા પર નહીં હોવા છતાં પોતે ઉચ્ચ અધિકારી ગણાવતા હોવા બાબતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોતે સરકારી અધિકારી હોવાની બાબતો પરનો પ્રચાર કરવા અને મલિન ઇરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ સમગ્ર મામલે આણંદ એલસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી વિગતો બદલ આભાર।